ગીતાબેન, સૌથી મોટો અને ભવ્ય પ્રોગ્રામ તમારો આજ દિન સુધી કયો રહ્યો છે છેલ્લા 15 વર્ષમાં? નમસ્તે ટ્રમ્પમાં ઓડિટોરિયમમાં જે હા. આપણે સોરી સ્ટેડિયમ. સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદી તમે સ્ટેડિયમમાં, હા, પરફોર્મ અને કર્યું. મોદી સાહેબ પણ હતા ને ટ્રમ્પ પણ હતો. એ પેલા જેવું જ છે. એ પેલા જેવું જ નક્કી કર્યું તમે, ઝૂકીને કે જૂટીને. ટ્રમ્પ સાહેબ પણ હતા, મેં એડિટ આપી દીધું. એ ટ્રમ્પ સાહેબ ગરબા ગાતા હશે હવે તો, એવું લાગે છે. અરે એ દેખાય મોદી છે, સાહેબ, એ દેખાય. મોદી સાહેબને એટલું બધું મળ્યા છે ને કે એવું જ લાગે છે કે આમ શું કેવા દેખાય છે. ગલગોટા જેવા જ દેખાય છે ને. કેસરી Oh my ગલગોટો. God! ગલગોટો મેં ચૂંટીને લીધો. ચિંતા ચિંતા જીતા હતા. મારી ટ્રમ્પની ઇમ્પ્રેશન એટલે ફની છે કારણ કે હું દેખાઉં છું ઓબામા જેવો હતો. વાહ, એ તો એમાં તો કેટલા લાખ લોકો હતા ને એ પ્રોગ્રામમાં. હા, હા, અને એનું લાખ તો જેટલા પ્રસારણ હશે. પણ થયેલું બહુ ગજબ, અમે બધાએ નિહાળ્યું હતું.